નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું અને સીધા આપણે પહોંચી ગયા છીએ વાડીએ આવ્યા અને આપણને આજે જરીક મજા જેવું નથી, કારણ કે બીજી તો કંઈ વાંધો નથી, જો કે શરદી થઈ છે એટલે હાદે તમને અવાજ બદલી ગયેલો જ આવતો હોય છે, તમને સંભળાતું જ હોય છે। આપણો અવાજ એ થોડોક બદલી ગયો છે, એ શરદીના હિસાબે થયું છે બધું, બાકી કાંઈ નહોતું। શરદી થઈ ગઈ છે આપણને, જોકે શરદી નીકળતી તો નથી પણ મૂંઢી ગયેલી છે શરદી, એવું છે બધી। હાલો તો અત્યારે વાડીએ પહોંચી ગયા છે। સવારના ભોરમાં આપણે એરંડાનું વાવેતર કરેલું છે, મસ્ત મજાનું થઈ ગયું। એરંડા તમને પાછળ દેખાતા જ હશે તો એ બતાવી દઉં। જો આ છે આપણે એરંડાનું વાવેતર, અને એરંડા જુઓ તમે કેવડા મોટા થઈ ગયા। આપણે જ્યારે નેદવા આવ્યા હતા ત્યારે તો હાવ નાના હતા, અટાણે જુઓ હાવ મસ્તના થઈ ગયો, એક નંબર એડા। નદી ગયા હતા એટલે ક્યાંય ખડ ખૂડે નથી દેખાતું ક્યાંય, જુઓ। બાકી હવે આ પાટલામાં હજી થાય આવી રીતનું, એ તો પછી હાથી દ્વારા પડી જાય, અને પછી આમાં જ્યારે થોડાક હજી મોટા થઈ જાય એટલે પારા ચડાવી દેવું, ત્યાર પછી તો કાંઈ આમાં થવાનો પ્રોબ્લેમ છે જ નહીં, કાંઈ થાય જ નહીં। પારા ચડી જાય એટલે તો પછી કાંઈ હાયરુંમાં કંઈ થવાનું ખડ નથી। અત્યારે જો કે કંઈ છે નહીં ખડ, ચોખ્ખા જ છે, આપણે નદી નાખ્યું હતું એટલે ચોખ્ખા જ હોય ને ભાઈ। જો બાકી જે વહેલા વાવ્યા છે એ બધા અવડા થઈ ગયા, એ થોડાક વાહે વાવ્યા છે એ નાના છે, બાકી એડા થઈ ગયા હાઈ ક્લાસો બધાય। અવની 11 એરંડાનું વાવેતર કરેલું છે આપણે, અવની 11, અને અત્યારે આપણે કામ કરીએ છીએ પાણી વારવાનું, કારણ કે મિત્રો વરસાદ આવતો છે નહીં, તો વરસાદ ન આવે આપણે પાણી તો ફરજિયાત ચાલુ કરવું જ પડે। એમાં તો હાલે નહીં, આપણે એરંડામાં પાણી નથી વારવાનું રેડી, પણ આપણે મગફળીમાં પાણી વારવાનું છે। મગફળીમાં પાણી વારી નાખીએ એટલે મગફળી કંઈક લીલી થઈ જાય। લીલી તો જો કે છે જ, પણ જે ડોડવા ભરાતા હોય ને, ડોડવા જે આવતા હોય ને એ ભરાઈ જાય અને મોટા થાય અને દાણાદાર વધુ થાય, એટલે અત્યારે મગફળીમાં પાણી આપણે હાલે છે। હજી ડોડવા બંધાતા હોય, હજી થતા હોય અવળા થઈ ગયા છે કંઈક ડોડવામાં, આપણે એક ફરે સોળવો ઉપાડ્યો હતો એટલે ખબર છે, એટલે ડોડવા થાય છે એટલે આપણે મગફળીમાં પાણી પાઈ દીધું, સારું કહેવાય। જો વરસાદ આવી જાય તો કાંઈ વાંધો જ નથી, તો વરસાદ નહીં આવે તો આપણે મગફળીમાં કાયમી માટે પાણી પાવું જ પડશે। જો અત્યારનું વાતાવરણ તો તમે જો એવું લાગે કે હમણાં વરસાદ દેવા મળશે, એવું વાદળછાયું વાતાવરણ થઈ ગયું, પણ તોય આવતો નથી વરસાદો ભાઈ। વાદળા ઘણા થઈ જાય પણ વરસાદ ન આવે તો શું કામનું બધું। હાલો પાણી પાઈ દેવું, બીજું શું હોય માંડવીમાં, એટલે માંડવી સારી બની જાય। પહેલાં તમને માંડવી બતાવું કે કેવી છે માંડવી, તો હાલો આપણે માંડવીનું જોજો। તમે બધાએ જોઈ કે આપણે મગફળી કેવી છે, મસ્ત મજાની મગફળી છે, અને અત્યારે આ જ મગફળીની અંદર આપણે પાણી ચાલુ છે, તો તમને બતાવું। જો અત્યારે આપણે અહીંયાથી પાણી આવે છે અને જઈશ અહીંથી, જો આપણે અહીંયા રીંગણીનું છોડ વાવ્યું છે, ત્યાર પછી જો આ બાજુ ભાજી છે ખાવા માટે, ત્યાર પછી બધા ગુવાર ને રીંગણી ને એવું બધું છે વાવેલું, ને ભેગું પાણી આઈલે જાય છે। આંબો સોરા ને એવું બધું છે ખાવા માટે, શાકભાજી લાઈનમાં કરી દીધી અહીંયા ધોરિયાના કાંઠે, એટલે ઉગી જાય અને ખાવાય થાય આપણને। બાકી જો પાણી હાલે હો ભાઈ માંડવીમાં। જીવીશ મગફળી આપણી,
અત્યારે વરસાદ નથી આવતો એટલે પાણી ચાલુ કરી દીધું છે. જો 4 હાયરુમાં આપણે આમ જાય છે પાણી. હવે આ નાકું પી જાય પછી આ નાકું, એવી રીતના બધાય નાકા પાતા જવાના છે. આ બાજુ એટલા પી જાય એટલે ફરી પાછું ઓલી બાજુથી ચાલુ કરવાનું આગળથી. એ બાજુ હજી બાકી છે પાવાના. હાલો, આ નાકું તો આપણે ભરેલું જ છે અને એની અંદર જ પાણી જાય છે અત્યારે. હવે આપણે આગળનું નાકું તૈયાર ખોલીને રાખી દઈ. જો આપણે અહીંયા ક્યાંથી આપણે 1 2 3 અને 4 સુધી છે. હવે ત્યાંથી 1 2 3 અને 4 એટલે આપણે અહીંયા નાકું ખોલી નાખવાનું છે હમણાં. હાલો પહેલાં નાકું ખોલી નાખીએ. નાકું અત્યારે આગળનું આપણે ખોલી નાખ્યું છે કમ્પ્લીટ. હવે આ નાકું ફૂગી જાય આપણે એટલે પછી આ નાકું વાર લેવાનું અને આગળના નાકામાં પાણી જવા દેવાનું છે. આપણે કમ્પ્લીટ તૈયાર કરીને રાખી દીધું છે નાકું વારીને. આ નાકું ફૂગી જાય એટલે બંધ કરી દેવાનું અને આમાં જવા દેવાનું પાણી. ને અત્યારે આપણે મગફળીની અંદર દવા પાવાનું પણ હાલે છે. તમને બતાવું કે કઈ દવા પાઈ છે અને શા માટે પાઈ છે દવા. આપણે જોવું આ જૈન કરીને દવા છે એ પાઈ છે અને સલ્ફર 55-100% SC છે. આ દવા આપણે આની અંદર મગફળીની અંદર આ ડોલમાં નાખી અને પછી આપણે પાઈ છીએ. આ દવા છે એ આપણે ફૂગનાશક અને ખાતર બંને તરીકે કામ કરે છે. મગફળીમાં સલ્ફર પૂરું પાડે અને દાણામાં ગુણવત્તા વધારે. વાગી ગયા છે મિત્રો અત્યારે બપોરના 1 અને આપણે બપોરા કરી જમી અને ફરી પાછા આપણા મગફળીમાં પાણી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. અત્યારે પાણી હાલે જ છે. આપણે નાકું જોવા માટે જાય છે અત્યારે કે ક્યાંક પૂગ્યું છે નાકું. હાલો એ બાજુ જાય છે તે અને આ બાજુની સાઈડ આપણે આવી ગયા છીએ હવે. જો આ બાજુ અને ઓલી બાજુ મારા પપ્પા હવે વારવા માંડ્યા છે અને 2 મોટરો આપણે ચાલુ કર્યો. તો અહીં તમને દેખાતા છે ત્યાં મારા પપ્પા બેઠા છે પારે. એ જોવા આવ્યા છે નાકું એટલે 2 મોટરો ચાલુ કરી દીધી. એ બાજુથી એ વારે માંડવીમાં અને આ બાજુથી હું વારું. બે થઈને પછી પાઈ દેવું જેટલું પીએ એટલું. અને જેટલા દિવસમાં પી જાય એટલા દિવસમાં પી જાય. બાકીનું પછી કાલે. બાકી મારા પપ્પા ઓલી બાજુ પાઈ, હું આ બાજુ પાઉં. 2 બાજુથી પાવાનું હાલે પાણી મગફળીમાં. પાણી પીવાઈ જાય તો સારી થઈ જાય માંડવી. જો અત્યારે અહીંયા ભીગું હજી સેટે નથી ભીગવું. હજી એટલો સેટો છે અહીંયા ભીગું. આમાં તો જો હાવ નથી આવ્યું હજી સેટું છે. અને આમાં જો આમાં બધાની મોર પૂગી ગયો અને ઉમાય પૂગી ગયું. એ 2-2માં પૂગી ગયું. આ 2માં હજી નથી પૂગ્યું. તો વચમાં હાલો અહીંથી આ બંધ કરી દેવાનું અને આ બાજુનું ખોલી નાખવાનું એટલે આ પાણી પીવાઈ જાય આમાંય. અને પછી આ પીવાઈ જાય એટલે આ બંધ કરીને આમાં જ આવવા દેવાનું એટલે એ પીવાઈ જાય. એટલે એ રીતના બધા પાઈ દેવાના છેલ્લે સુધી પીવાઈ જાય એટલે વાં જઈને નાકું વારી આવવાનું. ચાલો પહેલાં આપણે આ પાઈ દઈ. વાડીએથી સીધા મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે સીધા જ આવી ગયા છીએ મેળી ઉપર. અને લાઇટ આપણે 5 વાગે 4:45 ગઈ હતી એટલે આપણે લાઇટ હમણાં 10 કલાક કરી નાખી છે. નકર 8 કલાક આવતી. હવે 10 કલાક કરી નાખી. સવારે 7 વાગે આવે. સવારે 7થી લઈને 8 9 10 11 12 1 2 3 4 અને 5 વાગે જાય. 5 વાગે લાઇટ વહી ગઈ અને ત્યાર પછી આવી અને અટાણે આપણે બેઠા છે મેળી ઉપર. મસ્ત મજાનું વાતાવરણ છે અને જો આકાશમાં જો વાતાવરણ છે અલગ જ ટાઈપનું. તમને બતાવું. જો વાદળા જેવું ખાલી. વરસાદ આવતો નથી ભાઈ અને વાદળા થયા છે. વરસાદ આવી જાય ને તો સારું કહેવાય. ખેડૂતો બધા ખુશ થઈ જાય. ખેડૂતોના બધા પાક પીવાઈ જાય. બાકી આપણે પાણી વારી એવી જે વરસાદ આવે એવી રીતના તો ના જ પાઈ શકીએ. આપણે પાણી પાઈ દઈએ મગફળીમાં પણ જે વરસાદ આવે એવું તો ના જ પીવાય ને ભાઈ. બાકી એવું વાતાવરણ છે અત્યારે ને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન વાય છે અને આપણે એને મેળી ઉપર બેઠા હોય કંઈ થોડીક વાર અહીંયા બેઠા હોય એને
મજા આવે, ઠંડો પવન વાતો હોય અને આપણો હાદે બેસી ગયો હોય શરદીના હિસાબે, શરદી થઈ એટલે. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.